ઉનાળામાં ખેતી? ઘણા લોકો કહેશે કે આટલી ગરમીમાં વળી કેવી ખેતી? પણ ભાઈ, જ્યારે દુનિયા ગરમીથી બચવા ઘરે બેઠી હોય છે ત્યારે ભારતના પ્રગતિશીલ ખેડૂતો વીઘે મબલખ ઉત્પાદન મેળવે છે. યાદ રાખજો, ઉનાળો એ ફક્ત ગરમીની સિઝન નથી, પણ સોના જેવી કમાણી કરવાની તક છે. પરંતુ જો પિયત અને પાકની પસંદગીમાં ભૂલ કરી તો મહેનત માથે પડશે. આજે આ વિડીયો ધ્યાનથી જોશો તો ઉનાળો તમારી માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે. નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યાં આપણે ખેતીના વિજ્ઞાનને સમજીએ છીએ આપણી સરળ ગુજરાતી ભાષામાં. મિત્રો, શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે અને રવિ પાકની કાપણી પણ પૂરી થઈ ગઈ છે. જો તમે હવે ખેતરને 2-3 મહિના ખાલી રાખશો તો તમે મોટી કમાણીની તક ગુમાવશો. ફેબ્રુઆરીના અંતથી મે મહિના સુધીનો આ સમય એટલે કે ઝાયદ સિઝન ટૂંકી હોવા છતાં ખૂબ જ નફાકારક છે. આજના વિડીયોમાં આપણે જાણીશું જમીનની તૈયારી, પાકની પસંદગી, પિયત વ્યવસ્થાપન અને ઉનાળાની જીવાતો સામે રક્ષણ મેળવવાની સંપૂર્ણ માહિતી. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો આ ખાસ વિડીયો. મિત્રો, ઉનાળામાં ખેતી ત્યારે જ સફળ થાય જ્યારે જમીનની તૈયારી સાચી રીતે કરવામાં આવે. યાદ રાખજો, ઉનાળાની ખેતીમાં ભેજ સંગ્રહવાની ક્ષમતા જ સૌથી મોટી ચાવી છે. સૌપ્રથમ વાત કરીએ જમીનની પસંદગીની. ઉનાળુ પાક માટે મધ્યમ કાળી અથવા ગોરાળુ જમીન સૌથી શ્રેષ્ઠ ગણાય છે. જે જમીનમાં ભેજ લાંબા સમય સુધી ટકી રહેતો હોય તેવી જમીન પસંદ કરવી જોઈએ. આદર્શ રીતે જમીનનો પીએચ આંક 6.5 થી 7.5ની વચ્ચે હોવો જોઈએ. હવે જાણીએ સોઇલ સોલરાઇઝેશન એટલે કે જમીનને તપાવવા વિશે. રવિ પાકની કાપણી પછી જમીનને 2 થી 3 દિવસ સુધી ખુલ્લી તપવા દો. ઉનાળાની 40 ડિગ્રીથી વધુની ગરમી જમીનમાં ઊંડે રહેલા જીવાત, ફૂગ અને નેમેટોડ્સનો કુદરતી રીતે નાશ કરે છે. જો શક્ય હોય તો પ્લાસ્ટિકની શીટથી જમીન ઢાંકવાથી આ પ્રક્રિયાની અસર બમણી થઈ જાય છે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે સેન્દ્રિય ખાતર ખૂબ જ જરૂરી છે. 1 વીઘા દીઠ 2 થી 3 ગાડા સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું જોઈએ. યાદ રાખજો, માત્ર રાસાયણિક ખાતર નહીં, પણ છાણિયું ખાતર જ જમીનમાં લાંબા સમય સુધી ભેજ ટકાવી રાખશે. આ ઉપરાંત જો તમે વીઘે 200 થી 300 કિલો વર્મી કમ્પોસ્ટ નાખો છો તો તે જમીનનું બંધારણ સુધારવામાં ઘણી મદદ કરે છે. એક ખાસ ટીપ: ઉનાળામાં જમીનમાં જેટલું જૈવિક તત્વ વધારે તેટલું પાણી ઓછું જોઈશે. 1 કિલો હ્યુમસ લગભગ 2 લીટર પાણી બચાવવાની ક્ષમતા ધરાવે છે. ખેડૂત મિત્રો, અહીં એક નાની વિનંતી: જો તમને ખેતીની આવી જ ઉપયોગી અને વૈજ્ઞાનિક માહિતી ગમતી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. આનાથી અમને પ્રેરણા મળે છે અને આશીર્વાદ એગ્રો પર અમે આગળ પણ આવી જ ઉપયોગી ખેતીની માહિતી લાવતા રહીશું. અને હા, જો તમે હજી સુધી આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી ખેતીના નવા અને ઉપયોગી વિડીયો તમને સૌથી પહેલા મળી રહે. મિત્રો, ગુજરાતમાં ઉનાળુ સિઝનનો રાજા એટલે કે ઉનાળુ બાજરી. 40 થી 45 ડિગ્રીની કાળજાળ ગરમીમાં પણ આ પાક ખેતરમાં અડીખમ ઊભો રહે છે. બાજરીના વાવેતર સમયે યોગ્ય અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે. 2 હાર વચ્ચે આશરે 45 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10 થી 15 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ. સામાન્ય રીતે 1 વીઘા દીઠ 3 થી 4 કિલો બિયારણ પૂરતું થઈ રહે છે. હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, જે છે પિયત વ્યવસ્થાપન. બાજરીના પાકમાં 3 અવસ્થાઓ ખૂબ જ કટોકટીની ગણાય છે. પહેલી અવસ્થા છે મૂળનો વિકાસ, જેમાં પ્રથમ પિયત હળવું આપવું જોઈએ. બીજી અને સૌથી મહત્વની અવસ્થા છે ડુંડા આવવાનો સમય. યાદ રાખજો, આ સમયે પાણીની ખેંચ ક્યારેય પણ ન પડવી જોઈએ. અને ત્રીજી અવસ્થા છે દાણા ભરાવાનો સમય, જે ઉત્પાદન માટે ખૂબ જ નિર્ણાયક છે. જો ડુંડા આવવાના અને દાણા ભરાવાના સમયે પાણીની અછત સર્જાય તો તમારા ઉત્પાદનમાં 40% સુધીનો ઘટાડો થઈ શકે છે. માટે સાવધ રહેજો, આ સમયે પાણીની કમી એટલે તમારા ખિસ્સામાં કમી. એક ખાસ ટીપ: જો તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો 35% પાણી બચશે અને તમારું ઉત્પાદન પણ 15 થી 20% જેટલું વધી શકે છે. હવે વાત કરીએ ઓછા પાણીએ થતા રોકડિયા પાકની, જે છે ઉનાળુ તલ. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તલ એ ઉનાળાનો સૌથી લોકપ્રિય અને ફાયદાકારક પાક છે. તલની ખેતીમાં વાવેતરનું અંતર ખૂબ જ મહત્વનું છે. 2 હાર વચ્ચે 45 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15 સેન્ટીમીટરનું અંતર રાખવું હિતાવહ છે. પિયતની વાત કરીએ તો ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને દર 4 દિવસે 1 પિયત આપવું જોઈએ. ખાતર વ્યવસ્થાપનમાં 1 વીઘા દીઠ 30 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ આપવાથી પાકનો સારો વિકાસ થાય છે.
ઉનાળુ તલમાં સૌથી વધુ જોખમ પાન વાળનારી ઈયળનું રહે છે. આ જીવાતથી પાકને બચાવવો ખૂબ જ જરૂરી છે, નહીંતર ઉત્પાદનમાં મોટું નુકસાન થઈ શકે છે. એક ખાસ ટીપ: જીવાતથી બચવા માટે શરૂઆતમાં 5 મિલી લીમડાનું તેલ 1 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જો ઉપદ્રવ વધુ હોય અને રાસાયણિક દવાની જરૂર જણાય તો પ્રોફેનોફોસ 50 ECનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, હવે વાત કરીએ ઉનાળુ મગફળીની, જે ખરા અર્થમાં નફાનો સોદો છે. જો તેનું યોગ્ય આયોજન અને માવજત કરવામાં આવે તો ઉનાળાની આ સિઝન તમારા માટે સોના જેવી સાબિત થઈ શકે છે. મગફળીના પાકમાં પિયતનું આયોજન ખૂબ જ સચોટ હોવું જોઈએ. ખાસ કરીને જ્યારે મગફળીમાં સૂયા બેસવાની અવસ્થા હોય, એટલે કે જ્યારે ખૂંટીઓ જમીનમાં ઉતરતી હોય, ત્યારે જમીન પોચી રાખવી ખૂબ જરૂરી છે. આ સમયે હળવું પિયત આપવું જોઈએ, જેથી ખૂંટીઓ આસાનીથી જમીનમાં ઉતરી શકે. યાદ રાખજો, જો જમીન આ સમયે વધુ પડતી કઠણ થઈ જશે અથવા જરૂર કરતાં વધુ ભીની રહેશે તો સૂયા જમીનમાં ઉતરી શકશે નહીં અને ઉત્પાદન ઘટશે. એક મહત્વની સલાહ: વીઘે આશરે 200 કિલો જીપ્સમ આપવું જોઈએ. જીપ્સમમાં રહેલું કેલ્શિયમ મગફળીના ડોડવા અને દાણાને વધુ મજબૂત અને ભરાવદાર બનાવે છે. ખાસ ટીપ: મગફળીમાં સૂયા બેસવાની અવસ્થાએ જો તમે યોગ્ય રીતે પિયત આપશો તો તમારા ઉત્પાદનમાં સીધો 25% જેટલો વધારો થઈ શકે છે. હવે વાત કરીએ ટૂંકા ગાળામાં તૈયાર થતી ખેતીની. મગ અને અડદ એવા પાકો છે જે માત્ર 65 થી 70 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ પાકોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ઉમેરે છે, જે આવનારા ચોમાસુ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. મગ અને અડદની ખેતીના ફાયદા અનેક છે. તે જમીનની ફળદ્રુપતા વધારે છે, જેથી પછીના પાકમાં ખાતરનો ખર્ચ ઓછો થાય છે. બને ત્યાં સુધી આ પાકોમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. વાવેતર સમયે 2 હાર વચ્ચે 45 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 20 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ. વાવેતર કરતા પહેલા બીજને રાઇઝોબિયમ જેવા જીવાણુ ખાતરથી પટ આપીને ઉપચારિત કરવા જોઈએ, જેથી મૂળમાં ગાંઠોનો સારો વિકાસ થાય. જ્યારે પાકમાં ફૂલ આવવાની અવસ્થા હોય ત્યારે 19-19-19 ખાતરનો છંટકાવ કરવો જોઈએ. એક ખાસ ટીપ: ઘઉં પછી મગ કે અડદનું વાવેતર કરવું એ પાક ચક્ર માટે સૌથી શ્રેષ્ઠ છે. આનાથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને તમારા ખાતરનો મોટો ખર્ચ બચી જાય છે. મિત્રો, ઉનાળાની ખેતીમાં સૌથી મોટો પડકાર પાણીનું વ્યવસ્થાપન છે. જો તમે પાણીનો સમજી વિચારીને ઉપયોગ કરશો તો જ તમને ધાર્યું ઉત્પાદન મળશે. સૌપ્રથમ વાત કરીએ પિયત આપવાના સાચા સમય વિશે. ઉનાળામાં પિયત આપવાનો સૌથી શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે, એટલે કે સવારના 5 થી 8 વાગ્યા સુધીનો. આ સમયે બાષ્પીભવન ઓછું થાય છે અને છોડને પૂરતો ભેજ મળે છે. જો સવારે શક્ય ન હોય તો મોડી સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન પાણી આપી શકાય. પરંતુ યાદ રાખજો, બપોરના સમયે પિયત ક્યારેય ના આપવું, કારણ કે ગરમીને લીધે 60% પાણી ઉડી જાય છે અને છોડ પર તેની માઠી અસર પડે છે. પાણી બચાવવા માટે આધુનિક પદ્ધતિઓ અપનાવવી ખૂબ જરૂરી છે. ટપક સિંચાઈ પદ્ધતિથી 35 થી 40% પાણી બચે છે અને ઉત્પાદનમાં પણ 20% જેટલો વધારો થાય છે, જ્યારે તલ જેવા પાકો માટે ફુવારા પદ્ધતિ ઉત્તમ સાબિત થાય છે. ખાસ નોંધ લેજો કે ગુજરાત સરકાર ટપક અને ફુવારા પદ્ધતિ પર 45 થી 55% સુધીની સહાય આપે છે, તો તેનો લાભ ચોક્કસ લેવો જોઈએ. આ ઉપરાંત જમીનમાં ભેજ ટકાવી રાખવા માટે મલ્ચિંગ એક જાદુઈ રીત છે. પ્લાસ્ટિક મલ્ચ અથવા ખેતરના કચરાનો ઉપયોગ કરીને જમીન ઢાંકવાથી ગરમી 3 થી 4 ડિગ્રી ઘટે છે અને 25% જેટલા પાણીની બચત થાય છે. એક ખાસ ટીપ: જમીનમાં ભેજ તપાસવા માટે માટીને હથેળીમાં લઈ ગોળો બનાવો. જો ગોળો ન બને અને માટી વેરાઈ જાય તો સમજી લેવું કે હવે પિયત આપવાનો સમય થઈ ગયો છે. ઉનાળાની જીવાતો સામે લડવા માટે કેટલાક અસરકારક કીટનાશકોની સમજ હોવી ખૂબ જરૂરી છે. ચૂસિયા પ્રકારની જીવાતો જેમ કે સફેદ માખી અને થ્રિપ્સ માટે એક તારા એટલે કે થાયામેથોક્ઝેમ 25% WG નો ઉપયોગ કરી શકાય છે. જો પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધુ હોય તો એમામેક્ટિન બેન્ઝોએટ 5% SG ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત જો પાનમાં કાણા પાડનારી જીવાત કે ઈયળો હોય તો ફિપ્રોનિલ 2.92% SC નો છંટકાવ કરી શકાય છે. થ્રિપ્સ અને માઇટ્સ એટલે કે લાલ કથીરીના નિયંત્રણ માટે એબામેક્ટિન 1.9% EC નો ઉપયોગ કરવો હિતાવહ છે. યાદ રાખજો, આ બધી જ દવાઓનો ઉપયોગ કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ અને જરૂરિયાત હોય ત્યારે જ કરવો જોઈએ. એક ખાસ સલાહ: હંમેશા દવાનો છંટકાવ વહેલી સવારે અથવા મોડી સાંજે જ કરવો, જેથી દવાની અસર પૂરેપૂરી મળે અને ગરમીને કારણે દવાનું બાષ્પીભવન ન થઈ જાય. તો ખેડૂત ભાઈઓ અને બહેનો,
આજે આપણે જોયું કે ઉનાળુ ખેતી એ ફક્ત પાક લેવાની વાત નથી પણ યોગ્ય વ્યવસ્થાપનની કળા છે. જો તમે પિયતનું સચોટ આયોજન અને સમયસર માવજત કરશો તો આ ઉનાળો તમારા માટે સોના જેવો સાબિત થશે. આજના વિડીયોમાં આપણે A to Z માહિતી મેળવી, જેમ કે જમીનની પૂર્વ તૈયારી અને છાણિયું ખાતર, બાજરી, તલ, મગફળી અને મગ અડદ જેવા પાકોની પસંદગી, પિયત માટે ટપક સિંચાઈ અને મલ્ચિંગનું મહત્વ અને જીવાતો સામે રક્ષણ મેળવવા માટે IPM પદ્ધતિ. મિત્રો, ઉનાળુ પાક વિશે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તમે તમારા ખેતરમાં કયો ઉનાળુ પાક લેવાના છો તે પણ લખજો, જેથી બીજા ખેડૂત મિત્રોને પ્રેરણા મળે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો. ખેતીની આવી જ વૈજ્ઞાનિક માહિતી માટે આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આશીર્વાદ એગ્રો, ખેડૂતોનો ભરોસો, ખેતીનું વિજ્ઞાન. વધુ મહેનત કરો, વધુ ઉત્પાદન મેળવો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય જવાન, જય કિસાન.